વડોદરા ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લિંબાચિયાને કારણે ભાજપમાં બળકો થયો છે। 3 વર્ષ પહેલા પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં જોડતા નિલેશ રાઠોડ ભારે નારાજ થયા। સ્થાનિક પદાધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં અલ્પેશ લિંબાચિયાને પક્ષમાં લીધો તેવું નિલેશ રાઠોડે જણાવ્યું। પાર્ટીના મેયરની બદનામી કરી હતી ત્યારે તેને જોડવો યોગ્ય નથી। ભાજપના 3 થી 4 નેતાઓએ મળીને અલ્પેશ લિંબાચિયાને ઘર વાપસી કરાવી। ગુરુએ ચેલાને સાચવ્યો કહી ભાર્ગવ ભટ્ટ તરફ ઇશારો કર્યો। સાંસદ ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓ સાથે સંકલન કર્યું નથી। સાથે બેસીને પીઠ પર ખંજર ભોંકનારાને પાર્ટીએ પાછો લીધો છે। સ્થાનિક સંગઠને પ્રદેશ મોવડી મંડળને ગેરમાર્ગે દોર્યા। હું મારો પક્ષ મૂકીશ તેવું પણ જણાવ્યું। નિલેશભાઈના દુઃખનો તો વિષય નથી, પણ કાર્યકર્તાઓ દુઃખી છે, મિત્રો દુઃખી છે કે ભાઈ આ રીતનું જેને કાંડ કર્યું હોય એને પાછો, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોય અને અત્યારના એમને પાછા લીધા છે। પાર્ટીનો નિર્ણય છે, પાર્ટીના નિર્ણયના વિરોધમાં અમારે કશું બોલાય ના। પાર્ટીએ મને પણ ઘણું બધું આપ્યું છે। ખાલી દુઃખ એક વાતનું છે કે પાર્ટીએ જે અમે રજૂઆત, અમને બહારથી જાણ મળેલી કે આવું કંઈક ચાલી રહ્યું છે, તો આ નિલેશ રાઠોડ પર તો કોઈ આક્ષેપ હતા નહીં। આ બરોડા શહેરના પ્રથમ નાગરિક પર આક્ષેપ હતો। નિલેશ રાઠોડ પર તો પહેલા પણ પત્રિકા 2012માં બહાર આવી છે, પણ આ જે પત્રિકા હતી એ ભારતીય જનતા પાર્ટીના મેયર પર સીધા આક્ષેપ હતા, બરોડા શહેરના પ્રથમ નાગરિક પર। તો અમે સામેથી તપાસ માંગેલી કે ભાઈ આનું તમે, જ્યારે અમારી મોટી સંકલન મળી ત્યારે મેં મારો અવાજ મૂકેલો કે ભાઈ આ જે થયું છે ખોટું થયું છે ને આની પર ચોક્કસ તપાસ કરવા માટે મને તમે પરમિશન આલો, કારણ કે